બેન, આ બંને કેટલા સારા છોકરાઓ છે ને. સાચે મતલબ કેટલી સહેલાઈથી એમણે આપણને નોકરી માટે હા પણ કહી દીધી. હા, સાચી વાત છે. અને આપણને તો ખબર જ નથી કે પપ્પા અહીંયા આગળ પૈસા રોકવા માંગે છે આ ઓફિસે. આ તો સારું થયું ને કે આપણને ત્યાં નોકરી પણ લાગી ગઈ અને પગારનું પણ બધું નક્કી થઈ ગયું. હા, એટલે એક ટેન્શન તો ઓછું થયું આપણું. એકદમ સાચી વાત છે તારી. અને હું તો કહું છું કે મને એવું ફીલ થાય છે કે આ પપ્પા ગયા પછી આપણું કોઈ ધ્યાન રાખવા વાળું હોય ને તો આ બંને ભાઈઓ જ છે. હા, વાત તો તારી સાચી છે કે આ બંને ભાઈઓ છે ને આપણું બહુ ધ્યાન રાખે. અરે આપણું તો ઠીક, મમ્મીનું પણ બહુ ધ્યાન રાખે છે. ખબર ને, આપણે ના હોઈએ તો ઘરે આવતા હોય છે, મમ્મીને ખબર અંતર પૂછતા હોય છે. સારો છે, બેવનો સ્વભાવ સારો છે. શું બેન, આપણને લાગતું હતું કે સમાજમાં કોઈ અત્યારે સારું વિચારતું જ નથી. બધા છે ને એ ખાલી મજાક ઉડાવવા વાળા અને ખાલી ખાલી રડવા વાળા જ છે. પણ આ બંને ભાઈઓને દિલથી આપણી ચિંતા છે બેન. અને એટલી બધી ચિંતા છે ને કે ખાલી આપણે વાત કરી કે એમને નોકરીની જરૂર છે તો એમણે પોતાની જ ઓફિસમાં રાખી લીધા, એ પણ કંઈ પૂછ્યા કર્યા વિના છે. સાચી વાત છે. આપણે તો આવું વિચાર્યું પણ નહોતું કે આપણે પહેલી જ વાર જઈશું અને આવી રીતે આપણને નોકરી પણ લાગી જશે, એ પણ ઇન્ટરવ્યૂ વગર. સાચું કહું ને તો મને અંદરથી બહુ જ બીક લાગતી હતી કે ઇન્ટરવ્યૂ આપીશું, શું સવાલ પૂછશે શું નહીં, આપણે તો કંઈ અનુભવ જ નથી. અને એક ઓફિસમાં આપણા બેને રાખશે બી કે નહીં એ પણ નહોતી ખબર. હા, એ તો મેં વિચાર્યું જ નહીં. હવે આપણે બંને સાથે નોકરીએ જશું અને ઘરે પાછા સાથે આવશું એટલે મમ્મીને કોઈ ટેન્શન નહીં રહે. આ જો તું ને હું અલગ જગ્યાએ જતા હોત ને નોકરી પર તો મમ્મીને એ પાછી ચિંતા રહે કે આ બંને ક્યારે આવશે, તારી નોકરી કોઈ બીજી જગ્યાએ, મારી પણ કોઈ બીજી જગ્યાએ, બંને ખાધું હશે કે નહીં. આખો દિવસ મમ્મી આ જ બળતરા કર્યા કરે. પણ હવે કોઈ ટેન્શન જ નહીં. બંને અહીંયાથી એકદમ નજીક અને એ પણ એ બંને ભાઈઓની સાથે જ. હા, એકદમ વોકિંગ ડિસ્ટન્સ, નહીં? હા, પણ બેન, હા, મને એ ટેન્શન છે કે આપણા બંનેના ગયા પછી મમ્મી આખો દિવસ રડ્યા કરશે. તો આપણે હતા તો મમ્મીને મનાવતા, સમજાવતા, થોડી વાર એની સાથે વાતો ચીતો કરતા. પણ હવે તો એવું કશું નહીં થાય ને. મમ્મી આખો દિવસ ઘરમાં એકલી એકલી જ હશે. ના, મમ્મી એકલી નહીં રહે. આપણે છે ને આજુબાજુમાં જે પેલા માસી છે ને, કાંતાબા છે, પછી પેલા શાંતા માસી છે, એમને કહેતા જઈશું ને કે થોડા થોડા દિવસે થોડા ટાઈમ માટે મમ્મી સાથે બપોરે બેસવા આવે. પછી બપોરે તો મમ્મી સૂઈ જ જાય છે 2 થી 3. સાચી વાત છે બેન. પણ પારકા એ તો પારકા જ નહીં. એના કરતાં તો આપણે આ મામીને કે મામાને થોડા દિવસ માટે ઘરે બોલાવી લઈએ તો. હા, અને એ આઈડિયા બેસ્ટ છે. હા, અને 2-3 મહિના રહેશે ને મમ્મીની સાથે એટલે પછી મમ્મીનું મન મળી જશે. પછી ભલે ને એ લોકો જતા રહેતા હોય, ધીમે ધીમે આ ઘા રૂજાતો જશે. કેમ કે હજુ તો હમણાં પપ્પા ગયા છે તો મમ્મીને પણ પપ્પા વિના રહેવાની આદત નથી ને. સાચી વાત છે. આપણે તો મમ્મીને કહી દીધું કે આખો દિવસ ઘરમાં પપ્પાની યાદ આવે છે એટલે બહાર જવું છે. પણ મમ્મી કોને કે મને પણ યાદ આવે છે તો હું ક્યાં જઉં? મેં મામાના ત્યાં જવાનું કીધું તો એણે મને ચોખ્ખી ના પાડી દીધી. અને મને ખબર છે એ મામાની ત્યાં નહીં જાય. તો એના કરતાં બેસ્ટ છે કે મામા મામીને જ અહીંયા બોલાવી લઈએ થોડો ટાઈમ. હા, હું કાલે જ સવારે મામાને ફોન કરીશ. અને કાલથી આપણે નોકરી પર જવાનું છે ને તો બધું કામ કરીને જશું એટલે મમ્મીને કંઈ કરવું ના પડે. હા, અને રસોઈ પણ બનાવીને જશું. મમ્મીને કહેવું પડશે કે આપણા ગયા પછી એ જમી લે અને એની દવા પણ સમયસર લઈ લે. નહીંતર આ મમ્મીને તો જમવાનું કંઈ ભાન જ નથી રહેતું. સાચી વાત છે. અને પછી શું કરીશું ખબર છે? આપણું વ્યવસ્થિત રીતે આપણી સેલેરી આવતી થઈ જાય ને તો એક સરસ એવી છોકરી ઘરે કામ કરવા રાખી લઈશું જેથી મમ્મીનું ધ્યાન તો રાખી શકે. મમ્મીને કંઈ લાવવું કરવું એને કહેવાનું સવારે તારે 10 વાગે આવી જવાનું અને સાંજે તારે 6-7 વાગે જતું રહેવાનું જ્યારે અમે આવી જઈએ ત્યારે. બેન, આપણે તો એ લોકોને એ પણ નથી પૂછ્યું કે આપણને પગાર કેટલો આપશે. નહીં ને આપણને ખાલી 5-7 હજાર પગાર આપશે તો. ના, એટલો ઓછો પગાર થોડી ના આપે. આપણે એમને કહીશું કે અમને થોડો પગાર વધારી આપે. હા, આમ તો એ લોકો સારા છે, આપણી સ્થિતિને સમજે છે એટલે એટલો ઓછો પગાર તો નહીં જ આપે. ના, આપણા બેને 15-15 હજાર આપે ને તોય ઘણું છે. ચાલ ને હવે મમ્મીને જમવાનું આપી દઈએ અને આપણે પણ જમી લઈએ. હા, ચાલ. બસ ભાઈ, હવે કેટલું પીવું છે? રહેવા દે ને.
આ જુઓ, કંપની આપણી જ છે, તું જરાય ચિંતા ન કરતો. હા, તંબુરો આપણી છે. હે, કઈ તો દીધું કે આપણી કંપની છે, કાલથી નોકરી આવી જાજો. નોકરી ક્યાંથી આપશું? અરે ભાઈ, મેં કીધું ને, મારા પગારમાંથી અડધો, તમારા પગારમાંથી અડધો થઈ ગયું ને હિસાબ. ને આપણી નથી તો આપણી કરી નાખશું, એમાં હું ત્યાં મોટી વાત છે. હે, આ તો બીજું હોય ભાઈ. ચાલો, આપણે લગાવેલું છે, 2-3 જણાને લઈને જાય અને કામ પતાવતા આવીએ. એટલે તું એમ કે છો? ગોપી માટે હું ગમે એ કરવા તૈયાર છું ભાઈ. એટલું બધું ન કરાય, જેલમાં જવું પડે. જેલમાં જવાના વારા આપણા નો આવે ભાઈ. આ તમને હું કહી દઉં કે છે ને, એ હું એને પામીને રહીશ. હા ભાઈ, મને એવું કેમ લાગે છે કે તને બહુ ચડી ગઈ છે. મને હમ મેં તો ક્યારનું બંધ કરી દીધું. હા, તમે જો ક્યારના લે થયા છો. આપણી કેપેસિટી જ વધારે. આ પછી ભલે ને પગ ઝોલા ખાય, રહેવા દો ને ભાઈ. હા, અત્યારે તો બેઠા છે એટલે પગ ઊંચા થશે, પછી ચાલવાનું થાય ને ત્યારે ખબર પડે ભાઈ. હું શું કહું છું, હા, આપણે ચાલો આંટીને મળવા જઈએ. અત્યારે અત્યારે આંટીને મળવા જાઉં ને તો આંટી મારીને કાઢી મૂકશે. અરે ભાઈ, એવું કાંઈ નહીં થાય. હું કહું છું ને, આમ જુઓ, તમે મોટા છો એટલે તમે મારી વાત ચલાવજો ગોપી સાથે, હું તમારી વાત ચલાવીશ સુષ્મા સાથે. હું નાનો છું છતાં તમારી વાત ચલાવીશ. હા, એવું? પણ હજી તો આપણે એ છોકરીને ઓળખતાય નથી. લગ્ન કરવા છે? મેં તો નક્કી કરી લીધું છે, ગોપી સાથે મારે તો લગ્ન કરવા છે જ. તો કાંઈ નહીં, આપણે કરી નાખશું સુષ્મા સાથે. હા, પણ હું કહું, શું? આ ઓફિસનું કંઈક કરવું પડશે. ઓલી કાલે સવારે ફોન કરીને આવશે તો એને ક્યાં બેહાડશું? પણ ભાઈ, હા, આપણને ના પાડી દેશે તો? આ તમે સુષ્માને આઈ લવ યુ કીધું? નહીં. તો પછી મેં નથી કીધું. હવે આપણે પહેલા આઈ લવ યુ કહી દીધું હોત ને તો સારું થાત. આ પકડ, હું આઈ લવ યુ કહેતો આવું. અરે ભાઈ, અત્યારે ને આવી હાલતમાં થોડું જવાય. જુઓ, હું શું કહું છું, આઈ લવ યુ કીધું હોત ને તો આંટીને મનાવવા સહેલા થઈ જાય. કેમ કે આંટી આમ તો માને એમ નથી. આપણી વાત કદાચ એ માની જાય પણ પેલી બે ના પાડશે તો? સંભાળીને ભાઈ, આ કહેતો તો ઓછું પીવો, પણ આ જીકમ જીક થયા હતા, જીકમ જીક. ના ના, હું તો નીચે કંઈક પડી ગયું હતું, લેવા ગયો તો. હા, દેખાતું હશે તમને, મને તો કાંઈ દેખાતું નથી પડ્યું હોય એવું. આ હું કહેતો તો તું? હું એમ કહેતો હતો કે આ લોકોને આપણે આપણા પ્રેમની વાત કરી દીધી હોત ને તો આંટીને કહેત તો એ સામેથી બે છોકરીઓ કહેત કે અમને એ ગમે છે, તો નક્કી થઈ જાત ને. હવે એ બધું કેન્સલ. હવે ડાયરેક્ટ લગન. લગન? આંટીને વાત કરી લઈએ આપણે. આંટી પાસે હાથ માંગી લેવું. તું આંટીનો સુષ્માનો હાથ તો ઠાકુરે માંગ્યો તો ગબ્બર પાસે, કે ગબ્બરે માંગ્યો તો ઠાકુર પાસે. મને બોલો ને, મૂવીની વાત આવી ગઈ. આપણે આપણા ભવિષ્યની વાત કરી રહ્યા છીએ. આપણે એક નોકરી સારી તો કરતા નથી. આ છોકરી બેને સારી ગમી ગઈ છે ને હવે આ છોકરીના ચક્કરમાં આપણે શું કરશું એ ખબર નથી. પણ નોકરીનું મેં કીધું છે, તમે મોટા છો તો તમારે કંઈક કરવું પડે. હા, આપણે કાલે જ જાઉં, આંટી પાસે છે ને હાથ માંગશું. હા, બસ પડશો પાછા. સારું, કાલે હાથ માગી લેશો. બોટલ પતી ગઈ, પડી ગઈ ને ઉડી ગઈ. હવે છોડો ને, કેટલું પીવાનું?
ક્યાંક ગઈ હશે, હું લઈ આવું. હા લા 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 La 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 la. La 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 la. શું થયું મમ્મી, માથું દુખે છે? આજે થોડું માથું દુખે છે કારણ કે બપોરે પેલા માસીને લોકો બેસવા આવ્યા હતા એટલે આજે સુવાનું નથી. મમ્મી તો અમે છે ને તમને માથું દબાવી દઈએ, પછી રસોઈ કરીએ અને પછી ઓફિસ જઈએ. અરે ના ના, માથું તો હમણાં સરખું થઈ જશે. એવું હોય ને તો જય રસોઈ શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા પાણી લઈ આવ. ના 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 ના, પાણી પીને જ આવ્યા. પણ તમે લોકો અમે જ આવવાના હતા ઓફિસ પર, તો તમે અહીંયા આવી ગયા. હા, ભાઈને વાત કરવી હતી એટલે થયું કે આંટીને મળી લઈએ. આંટી તબિયત કેમ છે તમારી? સારું છે બેટા. શેની બાબતે વાત કરવી? તમારી તબિયત પૂછવા જ આવ્યા હતા, કેમ છે? હા બે વાત કરો ને. હા, વાતે કરવાની છે. એમાં એવું છે કે આ લોકો અહીંયા અમારે ત્યાં નોકરી આવવાના છે પણ આજે ઓફિસ બંધ છે. હે કેમ? અચાનક. અમે અહીંયા છીએ ને. હા હા. પણ અમે તો મમ્મી પગારની વાત નહોતી કરીને, તો અમને થયું કે આજે અમે જઈને પગારની વાત કરી પણ લઈશું. આજે હવે રૂબરૂ જ્યારે એ લોકો આવી જ ગયા છે તો બધી વાતની ચોખવટ કરી લો ને. પગાર અમે લોકોએ નક્કી કરી લીધો છે. કેટલો? અમારા બંનેમાંથી 50% તમારા. હે 50% એટલે મારામાંથી મને જે ભાગમાં આવતા એમાંથી 50% ગોપીના, ભાઈનો પણ જે કંઈ પણ આવતું હોય નફો એમાંથી 50% સુષ્માજીના. નફો અમારે નથી જોતો, અમારે તો પગાર જોઈએ છે. જો બેટા કાલ સવારે કઈ ખોટ જાય તો પછી જો નફો લેતા હોય તો પછી નુકસાની પણ ભરવી અને પડે. એનો પણ રસ્તો છે. એટલે જ આવ્યા છીએ વાત એનો કરવા. રસ્તો કાઢવા જ આવ્યા છે કે નુકસાન જાય જ નહીં, હા અને જાય તો એ ઘરમાં ને ઘરમાં જ ઘરમાં. રહે બધું. બેટા જો ગોળ ગોળ વાત ના ફેરો, જે હોય ને એ ચોખવટ કરી દો. અંકલની ઈચ્છા હતી, આ તમને કહેતા ભૂલી ગયા હતા. અંકલે જ્યારે જાત્રાએ નહોતા ગયા ને એ આગલી રાતે જ અમારી સાથે બેઠા હતા અને બહુ બધી વાતો કરી હતી. એમાંની એક વાત તમને અત્યારે કરું છું. આપણે બધું તૈયાર કરતા હતા ત્યારે ખબર છે એ રાત્રે ત્યારે જ અમે પીતા પીતા વાત કરી હતી. સોડા પીવા મળ્યા હતા ને, સોડા પીતા પીતા ગેસ થઈ ગયો હતો એમને. એટલે ત્યારે અંકલે જે વાત કરી ને એ વાત એવી હતી કે તમારે 2 દીકરીઓ હા અને અંકલને અમારી સાથે બહુ સારું બનતું. અમે 2 ભાઈઓ, હું મોટો. હું નાનો. અંકલે એવું કહ્યું હતું ત્યારે. કયો ને હવે આગળ. હા, અંકલ એમ કહેતા હતા કે દીકરા તમારા જેવા સારા છોકરાઓ છે ને મેં આજ સુધી નથી જોયા. નથી જોયા. એટલે મને એમ થાય કે હું મારી 2 દીકરીઓના લગ્ન તમારા 2 હારે જ કરાવી દઉં તો. આ એમની છેલ્લી ઈચ્છા હતી. હા, આ એમની ઈચ્છા હતી કે હું જલ્દી જાત્રા કરીને પાછો આવું ને એટલે બસ બસ હમ તમે લોકો વાતને જે ગોળ ગોળ ફેરવો છો ને હું બહુ સારી રીતે સમજુ છું. અને વાત રહી તારા અંકલની છેલ્લી ઈચ્છાની, તો તારા અંકલની કોઈ પણ એવી છેલ્લી ઈચ્છા મને ખબર ન હોય ને એવું તો બન્યું જ નથી. એ બધી વાત મને કરી દીધી છે. અને હા, અમારામાં દીકરીના માગા લઈને આવવામાં સીધા દીકરા જ ના આવે, એના મા બાપ આવે. હા, પણ હું મારા નાના ભાઈ માટે માંગુ લઈને આવ્યો છું. હું મોટા ભાઈ માટે. આ ગોપી એને ગમે છે. હા. આ શાક માર્કેટ છે હા કે અહીંયા શાક સારું વેચાય છે તો અહીંયાથી જ હું લઈ લઉં? હા, મેં ના પાડી દીધી ને કે મને આ શાક પણ બિલકુલ મંજૂર નથી. અને હા, તમારા લોકોના જે કારનામા છે ને એ મેં સોસાયટીમાંથી ઘણા સાંભળ્યા છે, પણ આ તો મારી દીકરીઓને તમારી પ્રત્યે આટલી બધી લાગણી હતી એક ભાઈ તરીકેની, અને બસ એ ભાઈ તરીકે તમને માનતી હતી ને તમે તો કંઈક ઊંધું જ સમજી બેઠા છો. એટલે આજ પછી મારી દીકરીના સપના જોવાનું ભૂલી જજો અને મારા ઘરના ગેટ સામું જોવાનું એ ભૂલી જજો. જઈ શકો છો તમે લોકો. તે ભૂલ કરો છો તમે. તમે જરાક વિચાર કરો. આવા પરિસ્થિતિમાં અમે લોકો સામેથી આવ્યા આવી છીએ. પરિસ્થિતિ એટલે તું કહેવા શું માંગે છે હે? અત્યારે- કે મારી છોકરીઓ બહાર બેઠી છે, અરે એના પપ્પા એના માટે એટલી મિલકત મૂકીને ગયા છે ને કદાચ મારી દીકરી આખી જિંદગી મારા ઘરે બેસીને ખાય ને તોય ખૂટે એમ નથી.
એટલે મારે તમારી આવી ખોટી હમદર્દીની કોઈ જરૂર નથી. ના ના હમદર્દી નહીં પણ સહારો તો જોશે ને. એકલી છોકરીઓ જવાન છે, તમારી પણ ઉંમર. તું જો મારાથી કંઈક ન થવાનું થઈ જાય ને પેલા નીકળી જાઓ મારા ઘરની બહાર. આંટી હવે તમે અમારું અપમાન કરી રહ્યા છો. માન તો એને અપાય ને જે માનને લાયક હોય. તમે તો અપમાનને લાયક હતા એટલે મેં તમને અપમાન આપી દીધું. હા, થોડું વધારે બોલી ગયા છો. હિસાબ કરવો પડશે. તારાથી થાય ને એ કરી લેજે. અને મારા ઘરમાં બેસીને જો ધમકી આપવાનું કામ કર્યું છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. નીકળી જાઓ મારા ઘરની બહાર. ગેટ આઉટ. જઈ શકો છો. અને મારે મારી દીકરીને કોઈ નોકરી નથી કરાવી. ચલો નીકળો અહીંયાથી. જય શ્રી કૃષ્ણ. ચાલ ભાઈ. રોડ છાપ માણસો. મારી દીકરીને નોકરી આપશો તમે લોકો? મમ્મી આ બધું પહેલા કેમ ના કહ્યું અમને? અમે તો આ બે જણને કેટલું સારું માનતા હતા કે બહુ જ સારા છે. બેટા મારી નજર માણસને પારખવામાં ક્યારેય ભૂલ નથી ખાતી. પણ મને એમ હતું કે ક્યાંક દીકરી પ્રત્યેની લાગણી મારામાં એટલી બધી છે કે મને દરેક વ્યક્તિમાં એવું જ દેખાય છે. પણ હવે જે થયું તે. હવે આજથી નોકરી કરવાનો વિચાર તમે છોડી દેજો. મમ્મી, આવા એક માણસના લીધે અમે શું કામ નોકરી કરવાનું છોડીએ? બેટા તમે બંને મારા જીવન જીવવાનો આધાર છો. જો તમને બંનેને કંઈક થઈ જશે ને તો હું તો જીવતા જીવ લાશ બની જઈશ. એટલે રૂપિયાની આપણે કોઈ જરૂર નથી. આપણી માટે આપણી આબરૂ છે ને એ જ મહત્વનું છે. અને જો મને ખબર હોત ને કે તમે આ લોકોની સાથે નોકરીનું નક્કી કર્યું છે તો હું તમને પહેલા જ ના પાડી દેત. ઠીક છે મમ્મી, તમારી ઈચ્છા નથી તો અમે નહીં કરીએ. પણ અફસોસ તો એ વાતનો થાય છે કે અમને એવું હતું કે સમાજમાં સારા લોકો છે, પણ અમે ભૂલી ગયા હતા કે મા બાપથી સારું આ દુનિયામાં બીજું કોઈ નથી હોતું. તમે ચિંતા છોડો. રસોઈ બનાવી નાખો. અને તારી પેલી ફ્રેન્ડ નિશાની આજે સગાઈ છે તો તમારે લોકોને જવાનું નથી? હા મમ્મી તમારે પણ આવવાનું છે. અમારે જો આવા કપડાં પહેરીને કોઈને ત્યાં સારા પ્રસંગમાં ન જવાય. સમજો છો ને તમે લોકો? રસોઈ મારા પૂરતી થોડી બનાવીને તમે લોકો નીકળો. જાઓ. શું છે ભાઈ? શું કરવાનું શું છે? બદલો લેવાનો છે. આપણા અપમાનનો બદલો લેવાનો છે. એણે આપણી આબરૂ પર ઘા કર્યો હતો. હવે આપણે એની આબરૂ પર ઘા કરશું. ક્યારના અહીંયા ઊભા છીએ. તમને પાક્કી ખબર છે કે એ બંને બહાર ગઈ છે? મને ખબર છે. મેં જોઈ હતી. એટલે એ પાછી આવશે જ. એની માએ આપણું અપમાન કર્યું હતું ને. સુષ્મા, આપણે નીકળી તો ગયા છીએ બહાર. મને ડર લાગે છે કે ક્યાંક કોનો ડર લાગે છે? હા શું છે? શું છે? હા કેમ રોકે છે અમને અહીંયા? તો રોકે જ ને. રસ્તો તારી તારો માએ છે. અપમાન કર્યું અમારું. ચલ બેન, છોડ ને. અમે પણ આવું નતું કર્યું. પ્રેમથી માની ગઈ હોત ને. છોડ ને. બેન, ચલ. હવે કઈ જવા નહીં દઉં આજે તો. શું કર્યું? શું કર્યું? ત્યાં જો ગાડીઓ નીકળે છે. ત્યાં કોઈ જોઈ જશે તો? અરે પણ એકને તો પકડી લેવી હતી ને. કઈ વાંધો નહીં. બચીને ક્યાં જશે? કાલે તો નીકળશે જ ને. ગોપીનો દુપટ્ટો. હા, એનું બોર્યું પણ. પણ મજા આવી. મજા આવી ગઈ. હવે રોજે આવું થશે એ લોકો સાથે. હા. રોજે સજા મળશે. એની માં આટલું બધું બોલી ગઈ ને, હવે પછતાશે. હવે એને ખબર પડશે કે કોનું અપમાન કર્યું છે. હા, જિંદગીમાં ક્યારેય ઘરની બહાર ન નીકળે ને એવું કરી દેવું છે. અને કા પછી આ મકાન વેચીને ભાગી જાય. બસ, ત્યાંથી બોટલ લાવ. ભાઈ જવા દો ને. એલા લાવ ને. નથી પીવું હવે. બેસ.
મમ્મી ક્યાં લઈ જાઓ છો મમ્મી તમે? મમ્મી ક્યાં લઈ જાઓ મમ્મી? મમ્મી પણ તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને હાથ લગાડવાની? હા, હા તો તમારી હિંમત થઈ હતી ને અમારી સામે બોલવાની. આ તો તમારું ઘર હતું એટલે મોટા ભાઈ કઈ બોલ્યા નહીં, બાકી તો ત્યાં ને ત્યાં જ તમને જવાબ મળી જાત. શું કરી લેશ તું? એ શું કરી લેશ તું? હાથ નહીં લગાવવાનો. કરી શું લઈશ તું? હે એ તને ખબર નથી કે કોની દીકરી ઉપર હાથ ઉપાડ્યો છે? એ આંટી હા તો- તને શું લાગ્યું? આંટી કોલો છો? તને શું લાગ્યું કે જે દીકરીના માથા ઉપર બાપનો સાયો ન હોય, હા, એની તું ગમે તેવી હાલત કરી શકીશ. અરે સીધ હરે ને તો એ રણચંડી બની શકે અને તારી જેવો રાક્ષસનો વધ પણ કરી શકે. જુઓ આજ પછી જુઓ મારી દીકરીનો રસ્તો પકડવાની કોશિશ કરી છે ને તો મારાથી હરામી બીજું કોઈ નહીં હોય. મમ્મી યાદ રાખજે. અને હા, માફી માંગ. માફી માંગ. જુઓ માફી માંગ. માફી માંગ. માગે છે માગે છે માગે છે. છોડો. મમ્મી તમને વાગી જશે. નહીં વાગે. માફી માંગ. હા હા માંગ માફી. સોરી સોરી. દુપટ્ટો લાવ. ભૂલ થઈ ગઈ. હા અને આજ પછી જો અહીંયાથી નહીં સોરી. નીકળો અહીંયાથી. નીકળો અહીંયાથી. મમ્મી આ તમને વાગી ગયું હોત તો? હા મમ્મી, તમને કઈ વાગ્યું તો નથી? મમ્મી અરે તમને બંનેને મારી દીકરી કહેતા શરમ આવે છે. અરે તમે મારી દીકરી છો. આવા બે કોડીના રસ્તા વચ્ચે તમારી છેડતી કરે અને તમે ફરિયાદ લઈને ઘરે આવી જાઓ? ના. અરે આવા લોકોનો તો એવો હાલ કરવો જોઈએ ને કે બીજી વખત કોઈની બેન દીકરી સામે આંખ ઊંચી કરીને જોતા પહેલા 7 વખત વિચાર કરે. મમ્મી નોકરી કરવી છે તમારે? અરે તમે આવા નમાલા મરદને પહોંચી નથી શકતા અને પોતાની જાતને સ્ત્રી ગણાવો છો. આજ પછી ચાહે ગમે તે હોય, પણ જો આવી રીતે ફરિયાદ લઈને ઘરે આવ્યા છો ને તો મારા દરવાજા તમારી માટે હંમેશને માટે બંધ થઈ જશે. મમ્મી કંઈક થઈ ગયું હોત તો તમને? મમ્મી તારા જેવી માં મળી હોય પછી અમને શું થાય? પણ અમને તો આજે ખબર પડી મમ્મી કે તું ખરેખર મજબૂત છે. હવે મને સમજાઈ ગયું કે ભગવાને પપ્પાને કેમ લઈ લીધા. કેમ કે એમને ખબર છે કે મારી માં મરદ કરતા કમ નથી. બેટા, સ્ત્રી છે ને જ્યારે કમજોર બને છે ને ત્યારે સંજોગો જ એને કમજોર બનાવી શકે છે. બાકી સામે ગમે તેવો હોય ને એ ક્યારેય સ્ત્રીને કમજોર બનાવી જ નથી શકતો. હા મમ્મી, આજે અમને તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું. આજે મને ગર્વ છે કે હું તમારી દીકરી છું. હા મમ્મી, મને એક વચન આપો કે આજ પછી ક્યારે આવા નમાલા મરદથી તમે ડરશો નહીં, એનો સામનો કરશો. કા મારશો ને કા મરશો, બાકી મારી પાસે ફરિયાદ લઈને તો નહીં જ આવો. જો મારી દીકરી હોય અને થઈ શકે એમ હોય ને તો જ મને વચન આપજો. હા મમ્મી, આ વચન. આજથી અમે પણ તારી જેમ સ્ટ્રોંગ થઈશું. આજથી કોઈની તાકાત નહીં થાય કે તમારી દીકરીને આંગળી પણ અડાડી જાય. અમે અમારી જાતને સ્ટ્રોંગ કરીશું અને આવા નવાલાઓ સાથે અમે લડીશું. હા મમ્મી, હું તમને વચન આપું છું કે જે મારો પતિ હશે ને એની સામે જ લક્ષ્મી બનીને રહીશ. આવા ના મર્દોની સામે રણચંડી બનીને એમનો સંહાર પણ કરીશ.